ખૂબ સરસ વાત છે દોસ્ત. કોલસાએ હીરાને પૂછ્યું કે આપણે બંને નીકળીએ છીએ તો એક જ જગ્યાએ છે, પણ લોકો મને પગમાં ઘસેડી નાખે છે અને તને તિજોરીમાં સાચવે છે. હીરાએ ખૂબ સરસ જવાબ આપ્યો. જ્યારે તારી ઉપર દબાણ આપવામાં આવ્યું તો તું તૂટી ગયો, અને જ્યારે મારી ઉપર એ જ દબાણ આપવામાં આવ્યું તો હું એ પરિસ્થિતિની સામે લડીને વધારે મજબૂત બની ગયો, વધારે નીકળી ગયો, અને આજે હું હીરો બની ગયો. દરેકની જિંદગીમાં આવા દબાણ આવતા જ હોય છે. નક્કી આપણે કરવાનું હોય છે કે હવે આપણે કોલસો બનવું છે કે પછી હીરાની જેમ ચમકીને કોઈના મુગટ પર બિરાજમાન થવું છે. બાકી વાણી મારી, શીખ મહાદેવની. હર હર મહાદેવ.